વડોદરાના વાઘોડિયામાં ગટરની સમસ્યાને લઈને આક્રોશ। મડોદર રોડ પર કલ્પચંદ્રક યુનિક સોસાયટીના લોકોમાં આક્રોશ। વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કામ ન કરતા હોવાનો આરોપ। 7 દિવસથી ગંદકી, દૂષિત પાણીની સમસ્યાને કારણે અહીંના લોકો પરેશાન છે। પાલિકાથી લઈ એમએલએ સુધી રજૂઆત કરી છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ધરણા કરવાની પણ અહીંના લોકોએ ચીમકી ઉચ્ચારી છે। વોર્ડ નંબર 4ના તમામ જે 4 મેમ્બરો છે, કોર્પોરેટરો છે, તમામને આપણે રજૂઆત કરી છે। ફોન થ્રુ રજૂઆત કરી, એમને મળીને બી રજૂઆત કરી। 4માંથી ખાલી એક મયુર રાઠોડ કરીને જે કોર્પોરેટર છે તે ખાલી જોવા માટે, નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। બાકીના 3 કોર્પોરેટરો ફોન પર ખાલી હાજી કરી છે અને પછી જોવા માટે આવ્યા નથી। ત્યારબાદ અમે કલેક્ટર કચેરી, સીએમ ઓફિસ બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ ત્યાંથી બી રિસ્પોન્સ એ જ આવે છે કે જે નીચલી બોડી છે ત્યાં રજૂઆત કરો। નીચલી બોડીને રજૂઆત કરવા માટે ગયા છે તો જાતે કોર્પોરેટરો એવું કહે છે કે તમે તમારે જાતે કરાવી લો। એમાં એવું છે કે કલ્ચરના યુનિક જે પોતે સોસાયટી જ્યારે બની ત્યારે એને પોતે પ્રાઇવેટ લાઇન આપણે નગરપાલિકાના ડ્રેનેજની અંદર એમને કનેક્શન જોઈન્ટ મારેલું હતું। એ અત્યારે આટલા વર્ષો સુધી ચાલતું હતું, પણ એ લોકોનું રહીશોનું એવું કેવું છે સોસાયટીના કે એમને જે પોતાની પ્રાઇવેટ લાઇન જોઈન્ટ કરી હતી એ પોતે જે પાઇપ છે એ બેસી ગઈ છે। અમે નગરપાલિકામાંથી બી મશીનરી લઈને બધું ચેક કરીને પછી અમે નિરાકરણ માટે બી વાત કરી અને એ લોકો જે રજૂઆતો કરી છે બધી જગ્યાએ એ રજૂઆતોના બી અમે લોકો જવાબ આપ્યા છે। 7 મહિનાથી આ ગટર ઉભરાઈ રહી છે। કેટલી બધી રજૂઆતો કરી, નગરપાલિકાની રજૂઆતો કેટલી વાર કરી છે, તેમ છતાં આપણે ધારાસભ્યને રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત, આરોગ્ય ખાતામાં બી રજૂઆત કરી, એવી 7 અમે અરજી મોકલાઈ છે। તે છતાં એક પણ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી।